વીજળીના કડાકા ભડાકા સાથે કુંકાવાવમાં વરસાદ. વડિયા શહેરમાં બીજા દિવસે વાવાઝોડા જેવો માહોલ છે. મકાનોના નળિયા ઉડી ગયા છે. ભારે પવન ફૂંકાતા વૃક્ષોને પણ નુકસાન થયું છે. કેટલાક વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા. જેમ પહેલા પણ દ્રશ્યો બતાવ્યા હતા કે લોકો રસ્તાની વચ્ચે અટવાઈ ગયા કારણ કે વૃક્ષો ધરાશાયી થઈને નીચે પડી ગયા છે. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે હવે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. તો ગીર સોમનાથના ગીર નજીકના ગામોમાં 10 મિનિટના મિની વાવાઝોડાએ તારાજી સર્જી દીધી છે. ભારે પવનને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. રસ્તાઓ પર પણ આ વૃક્ષો તહેસ નહેસ થઈને પડતા રસ્તાઓ બંધ થઈ ગયા છે. પ્રાચી ગાંઠવડ રોડ પર વૃક્ષો ધરાશાયી થવાના કારણે વાહન વ્યવહારને પણ અસર થઈ છે. ગાંગેધા ગામ નજીક અનેક વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળ્યો કે નહીં, પરંતુ 5 થી 10 ઇંચ જેટલો વરસાદ પડશે અને ખતરનાક હશે. ગુજરાત પરથી ટળ્યો ખૂંખાર વાવાઝોડાનો ખતરો. 31 મે સુધી ચોતરાફાળ વરસાદ તો પડશે જ. 5-10 ઇંચથી વધુ વરસાદ ખાબકી શકે. ગુજરાત પર છેલ્લા 2 દિવસથી વાવાઝોડું ત્રાટકી શકે તેને લઈને આગાહીઓ કરવામાં આવી હતી, જેને લઈને ગુજરાતનું તંત્ર સજ્જ છે. ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, પરંતુ વાવાઝોડાને લઈને રાહતની ખબર આવી છે. ગુજરાત પર જેનો ખતરો તોળાઈ રહ્યો હતો તે ખૂંખાર વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. પણ ખુશ થવાની જરૂર નથી, કેમ કે અણધાર્યા વરસાદનું સંકટ ટળ્યું નથી. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે દરિયામાં વાવાઝોડાની સિસ્ટમ મજબૂત લો પ્રેશર બની ચૂકી છે. સિસ્ટમમાં મોડી રાતથી હલચલ શરૂ થઈ છે. અત્યારે ઉત્તર પૂર્વ દિશામાં તરફ મુવમેન્ટ છે. પશ્ચિમ દિશા તરફ કોઈ હલચલ નથી, એટલે હવે વાવાઝોડું બને તેવી સંભાવના નહીવત છે. એટલે ગુજરાત વાવાઝોડાના ખતરાથી બચી જશે, પરંતુ 5 થી 10 ઇંચ વરસાદ ખાબકશે. વાવાઝોડાની અસરે 31 મે સુધી ગુજરાતમાં મુશળધાર વરસાદ પડી શકે. દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં પણ ધોધમાર વરસાદ પડશે. તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લામાં તોફાની વરસાદ પડી શકે. મધ્ય ગુજરાતના ખંભાત આસપાસના વિસ્તારો, આણંદ, નડિયાદ, ખેડા જેવા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જેવા વિસ્તારમાં વરસાદ પડી શકે. ગાજવીજ અને તોફાની પવન સાથે વરસાદ પડી શકે. ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોની અંદર મુશળધાર વરસાદોની શક્યતાઓ છે. ખાસ કરીને મહારાષ્ટ્રના અનેક ભાગોની અંદર ધોધમાર વરસાદ પડી શકે છે, જેમાં મુંબઈની અંદર અતિ ભારે વરસાદોની પણ સંભાવનાઓ છે. અને આપણા ગુજરાતના દક્ષિણ ગુજરાતના તમામ